नमस्कार मित्रों, जय दासाराम जय भागीरथ। आगामी तारीख 16/7/2026 ने गुरुवार एटले के अपना परम पूज्य संत शिरोमणि श्री दासाराम बापानी 277મી पुण्यतिथि जे अषाढ़ी बीज पण कहेवाय छे। अषाढ़ी बीजना दिवसे આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ એની ભવ્ય તો ભવ્ય ઉજવણી મિત્રો આપણે કરવાના છે જામજોધપુર સગર સમાજ ખાતે। તો જામજોધપુર સગર સમાજ શહેરના સમસ્ત સગર સમાજના પરિવારો અને જામજોધપુર મુકામ પોતાનો ધંધાકીય એકમ તમામ વેપારી બંધુઓને પણ આ બીજના મહોત્સવમાં જોડાવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે મિત્રો। દરેકને આપણે બપોરે 2:30 વાગે આપણે ગાયત્રી મંદિરની સામે રાજુભાઈ મારું ભગતના ઘરેથી આપણે શોભાયાત્રા પણ રાખેલી છે। આ શોભાયાત્રામાં જામજોધપુરમાં વસતા દરેક સગર સમાજના પરિવારો આપણે જોડાઈ બધા જ અહીં જોડાઈએ અને અહીંયા જે જામજોધપુર મેં કીધું તેમ જે વેપારી બંધુઓ પોતાનો વેપાર કરે જામજોધપુર રહેતા નથી પરંતુ એ પોતાનો વેપારી એકમ છે તેઓ પણ આ શોભાયાત્રામાં જોડાય। શોભાયાત્રા આપણે રજુ ભગતના ઘરેથી મિની બસ સ્ટેન્ડ થઈ અને વિનય વિદ્યા મંદિર થઈ અને સીધા આપણે સગર સમાજ મુકામે જશે। સગર સમાજે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ આપણે દાસારામ બાપાની ભવ્ય આરતી કર્યા બાદ આપણે આ વખતે દર વખતની જેમ વિદ્યાર્થી સન્માન સમારંભ જેઓ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં જેણે આપણે હમણાં રિઝલ્ટ ગયું એપ્રિલ માસમાં અને જેઓ આપણે સારી ટકાવારી લાવ્યા છે આપણા સમાજના વિદ્યાર્થીઓ એમનું સન્માન સમારંભ પણ રાખ્યો છે। સાથે સાથે આ વર્ષે મિત્રો એક નવું આપણે સોપાનું ઉમેર્યું છે કે 2020 પછી જામજોધપુર શહેરના રહેતા સગર સમાજના દીકરા દીકરીઓ જે પણ સરકારી નોકરીમાં અત્યાર સુધીમાં જોડાયા એ તમામનું પણ આપણે સન્માન અહીંયા ચીલ્ડ આપીને કરવાના છે। તો એ સન્માન સમારંભ પણ એમની સાથે જ આપણે કરવાના છે અને આ સમારંભ બાદ આપણે સાથે દર વખતની જેમ મહાપ્રસાદી સાથે લેવાના છે। તો જામજોધપુરમાં વસતા દરેક સગર પરિવારો અને જામજોધપુર પોતાનો ધંધાકીય એકમ ધરાવતા તમામ વેપારી બંધુઓ પણ આ અષાઢી બીજ મહોત્સવમાં જોડાય અને આ વખતે મિત્રો આપણે દર વખતની જેમ જે આમંત્રણ પત્રિકા આપણે છાપતા હતા અને ઘરે ઘરે વિતરણ કરતા હતા એ ઇકો ફ્રેન્ડલીની જે મહત્વતા છે એ સમજી અને આપણે ઝાડનું વૃક્ષનો નાશ થતો બચાવવા માટે આપણે એ છપાવવા નથી કેમ કે આ આમંત્રણ પત્રિકા આપણે આપ્યા બાદ બીજે કે તે દિવસે આપણે એને કચરામાં નાખી દેતા હોય છે। તો એનાથી જે એક ઝાડ કપાતું બચે અને આપણે આનો ઉપયોગ કંઈ કરી ના શકીએ તે માટે થઈ ઇકો ફ્રેન્ડલી તરીકે ઉજવવા એ નિમંત્રણ કાર્ડ આપણે બનાવ્યા છે જે દરેકને આપણે સોશિયલ મીડિયા પર મોકલશું। આ એ સિવાય અમારી ટીમના કારોબારી સભ્યો દ્વારા અમે બધા 2 દિવસ અગાઉ અથવા 1 દિવસ અગાઉ દરેક ઘરે જેનો આપણે કોન્ટેક્ટ નંબર દરેકના છે એમને આપણે ફોન દ્વારા પણ એમને આમંત્રણ આપીશું પરંતુ કાર્ડ કોઈને ઘરે આમંત્રણ પત્રિકા મારે ઘરે નથી આવી એવું ન વિચારતા કેમ કે આપણે કાર્ડ આમંત્રણ પત્રિકા આ વખતે વિતરણ કરવા નથી પરંતુ સોશિયલ મીડિયા ઉપર આપણે એને આમંત્રણ આપશું અને એ સિવાય આપણે રૂબરૂ કોલ કરીને પણ એમને આમંત્રણ આપશું। બપોરે 2:30 વાગે શોભાયાત્રા ફરીથી કહી દો બપોરે 2:30 વાગે શોભાયાત્રા ચાલુ થશે રાજુ ભગતના ઘરેથી ગાયત્રી મંદિરની સામે ત્યાંથી થઈને મિની બસ સ્ટેન્ડથી વિનય વિદ્યા મંદિર થઈ અને આપણે સગર સમાજ મુકામે શોભાયાત્રા પૂર્ણ થાય। ત્યારબાદ સગર સમાજ મુકામે શોભાયાત્રા પહોંચી ગયા બાદ આપણે દાસારામ બાપાની ભવ્ય આરતી કરશું। ભવ્ય આરતી બાદ સન્માન સમારંભ જે વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત સગર સમાજના જે આપણા દીકરા દીકરીઓ જે જોડાયા છે નોકરીમાં સરકારી નોકરીમાં એમનું સન્માન સમારંભ ત્યારબાદ આપણે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે। તો આ સમગ્ર કાર્યક્રમમાં જામજોધપુર વસતા કોઈ પણ સગર બંધુઓ રહી ના જાય સગર પરિવારો રહી ના જાય એ ખાસ તકેદારી રાખવા માટે મિત્રો મારી ખાસ અપીલ છે। આ સોશિયલ મીડિયામાં આ વિડીયો દ્વારા તમને આમંત્રણ મળી ગયું સમજી અને વધુમાં વધુ આપણે દરેક આપણા જે અહીં સમાજના પરિવારો તેમના સુધી આ વિડીયો પહોંચે અને આમંત્રણ મળ્યા બદલ જ એમને આ સમજી અને દરેકે પધારવાનું છે અને સાથ સહકારથી આપણે દાસારામ બાપાની 277મી આ પુણ્યતિથિને અષાઢી બીજને ભવ્ય ઉજવણી કરીએ। જય દાસારામ જય ભાગીરથ।